જય વિજ્ઞાન દોસ્તો, ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં રાસાયણિક સમીકરણ લખીશું. રાસાયણિક સમીકરણ લખ્યા બાદ તેને સમતોલિત કેવી રીતે કરી શકાય તે સમજીશું અને આપેલી રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રકાર છે તેના વિશે ચર્ચા કરીશું. નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. આ પ્રશ્નમાં આપણે સૌથી પહેલા રાસાયણિક સમીકરણ લખીશું, ત્યારબાદ રાસાયણિક સમીકરણને સમતોલિત કરીશું અને રાસાયણિક સમીકરણ પરથી કહીશું કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ કયા પ્રકારની છે. પહેલો પ્રશ્ન જોઈએ. પોટેશિયમ બ્રોમાઇડ એક્વિયસ, આ કૌંસમાં એક્યુ લખ્યા છે, આપણે એને એક્વિયસ વાંચીશું, વત્તા બેરિયમ આયોડાઇડ એક્વિયસ gives, આ તીરની નિશાની છે એ gives એટલે કે આપે છે, પોટેશિયમ આયોડાઇડ એક્વિયસ વત્તા બેરિયમ બ્રોમાઇડ એક્વિયસ. સૌથી પહેલાં આપણે પ્રશ્નને સમજી લઈએ તો જ આપણે જવાબ ખૂબ સારી રીતે લખી શકીએ. પ્રશ્નમાં આપણને પોટેશિયમ બ્રોમાઇડ આપ્યા છે અને કૌંસમાં લખ્યું છે એક્વિયસ. એક્વિયસ એટલે જલીય, એક્વા એટલે પાણી અને એક્વિયસ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ. પોટેશિયમ બ્રોમાઇડ જે છે એ પાણીમાં બનાવેલું દ્રાવણ છે, અથવા બીજી રીતે કહું તો પોટેશિયમ બ્રોમાઇડને પાણીમાં ઓગાળેલ છે. એવી જ રીતે બેરિયમ આયોડાઇડ પણ પાણીમાં બનાવેલ દ્રાવણ છે. પછી gives એટલે નિપજ મળશે. આ તીર જે છે એની આ બાજુ જે છે ડાબી બાજુ એને પ્રક્રિયકો કહીશું. એ બે પ્રક્રિયકો છે, પોટેશિયમ બ્રોમાઇડ પ્રક્રિયક છે અને બેરિયમ આયોડાઇડ પ્રક્રિયક છે. પછી આ તીર જે છે એને આપણે gives વાંચીએ છીએ અને આ બે પ્રક્રિયકો ભેગા થઈ અને જમણી બાજુ જે લખ્યા છે નિપજો છે, આપણને મળે છે પોટેશિયમ આયોડાઇડ, એ પણ જલીય છે, એક્વિયસ છે, અને બેરિયમ બ્રોમાઇડ. હવે આને લખવા માટે આપણે સૌથી પહેલાં રાસાયણિક સમીકરણ લખીશું. રાસાયણિક સમીકરણ લખવા માટે આપણને એના સૂત્રો ખબર હોવી જોઈએ. પોટેશિયમ બ્રોમાઇડનું સૂત્ર છે KBr, બેરિયમ આયોડાઇડનું સૂત્ર છે BaI2, પોટેશિયમ આયોડાઇડનું સૂત્ર છે પોટેશિયમ એટલે K અને આયોડાઇડ એટલે I2 અને BaBr2. ચલો લખીએ. KBr એક્વિયસ, પોટેશિયમ એટલે K અને બ્રોમાઇડ એટલે KBr એક્વિયસ વત્તા બેરિયમ આયોડાઇડ એટલે BaI2 અને એક્વિયસ છે એટલે એક્વિયસ એટલે કે પાણીમાં બનાવેલ દ્રાવણ. તીરનું નિશાન લખીશું gives, આ આપણા પ્રક્રિયકો છે બે અને આ આપણા નિપજો છે. પોટેશિયમ આયોડાઇડ એટલે Ki અને એક્વિયસ એટલે લખીશ AQ વત્તા બેરિયમ બ્રોમાઇડ એટલે BaBr2 અને એક્વિયસ. હવે આપણે આ રાસાયણિક સમીકરણ લખ્યું. આપણને આ દરેકના રાસાયણિક સૂત્રો ખબર હોવી જોઈએ તો જ આપણે રાસાયણિક સમીકરણ લખી શકીએ, નહીં તો ના લખી શકીએ. એટલે આ બધા સૂત્રો આપણે તૈયાર કરવા પડે. હવે આને હું સમતોલિત કરીશ. સમતોલિત કરવા માટે હું જોઈશ કે આ પ્રક્રિયકો જે છે એમાં પરમાણુઓની સંખ્યા અને આ નિપજો છે એમાં પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ. દાખલા તરીકે સૌથી પહેલાં હું Br લઉં, બ્રોમિન લઉં, તો નિપજમાં એટલે કે આ બાજુ જમણી બાજુ નિપજમાં Br જે છે એના બે પરમાણુઓ છે Br2 અને અહીંયા આગળ જો પ્રક્રિયકમાં બ્રોમિનના કેટલા પરમાણુઓ છે તો અહીં Br એક જ પરમાણુ છે, બીજી કોઈ જગ્યાએ Br છે નહીં, એટલે અહીં Br2 છે. આ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે જે નંબર મૂક્યો હોય એને ફરી પણ બદલવો પડે. Br2 છે એટલે અહીં Br એક જ છે, એટલે આને મારે બે કરવા પડે બેલેન્સ કરવા માટે, સમતોલિત કરવા માટે. એટલે આ બે છે એટલે આને હું બે કરવા માટે ક્યાં બે મૂકી શકું? અહીં આગળ. હવે KBr કેટલા છે? અહીં આગળ કશું નથી લખ્યું એટલે આપણે એને એક KBr છે એવું કહી શકીએ. હવે એકની જગ્યાએ મારે Br2 છે એટલે આ Brને બે કરવા માટે અહીં આગળ મારે બે કરવા પડે, એટલે હું અહીં આગળ બે લખી દઉં છું. હવે આવું કરતાં આ પોટેશિયમ જે છે અથવા તો આ K જે છે એ બે થઈ ગયા, તો આ બાજુ જોવા પડે નિપજમાં પણ K જે છે એ બે છે. અહીં આગળ ડાબી બાજુ પ્રક્રિયક જે છે એમાં K બે છે એટલે કે પોટેશિયમ બે છે, તો નિપજમાં પણ K બે હોવા જોઈએ. તો અહીં નિપજમાં એક જ જગ્યાએ K છે અને એ અહીં કશું નથી લખ્યું એટલે કેટલા કહેવાય? એક છે એમ કહેવાય. હવે અહીં બે છે એટલે અહીં પણ મારે કેટલા કરવા પડે? બે કરવા પડે, એટલે હું અહીં બે કરી દઉં છું. હવે આવું કરતાં આ I છે એ બે થઈ ગયા, આ બે I એટલે I જે છે એ બે થઈ ગયા પરમાણુઓ આ બાજુ
નિપજમાં એટલે પ્રક્રિયકમાં પણ 2 હોવા જોઈએ. જોઈ લઈએ I2 ઓલરેડી 2 છે જ, એટલે I2 આ બાજુ 2 થયા, આ બાજુ I 2 થયા. હવે હું BA નો વિચાર કરું, BA તો BA આ બાજુ નિપજ જે છે એમાં 1 છે અને પ્રક્રિયકમાં પણ 1 છે. આમ હવે બધા જ પ્રક્રિયકના પરમાણુઓ અને નિપજના પરમાણુ જે છે એ સમાન સંખ્યામાં છે. K2 તો અહીંયા K2 એટલે કે પોટેશિયમ 2 પરમાણુઓ. બ્રોમિન 2 અહીંયા આગળ 2 છે એટલે આ બ્રોમિન જે છે 2 પરમાણુ કહેવાય, એટલે 2 બ્રોમિન. તો આ બાજુ પણ 2 બ્રોમિન. BA આ બાજુ 1, આ બાજુ 1. I2 એટલે કે I 2 વખત છે અથવા તો 2 છે પરમાણુઓની સંખ્યા, તો અહીં પણ આ 2 I છે એટલે I, એટલે આખું આ જે રાસાયણિક સમીકરણ છે સમતોલિત થઈ ગયું છે. હવે આ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે આપણે જોઈએ. તો K જે છે આ K એ આ K જે છે એ અહીં I ની જોડે જોડાઈ જાય છે. જુઓ K જે છે એ I ની જોડે જગ્યાએ છે અને BA જે છે એ K ની જગ્યાએ, ટૂંકમાં બીજી રીતે કહું તો K જે છે એ BA નું સ્થાન લઈ લે છે અને BA જે છે એ K નું સ્થાન લઈ લે છે. એટલે કે બંને એકબીજાને વિસ્થાપિત કરે છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા છે. બંને એકબીજાનું વિસ્થાપન કરે છે, આ અને આ બંને, એટલે દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા થશે. બીજું રાસાયણિક સમીકરણ જોઈશું હવે. ઝિંક કાર્બોનેટ સોલિડ gives ઝિંક ઓક્સાઇડ સોલિડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ઝિંક કાર્બોનેટ સોલિડ કૌંસમાં લખ્યા છે એટલે કે ઘન સ્વરૂપમાં છે. S ફોર સોલિડ એટલે ઘન. gives ઝિંક ઓક્સાઇડ સોલિડ એટલે ઘન સ્વરૂપમાં છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણને વાયુ સ્વરૂપમાં મળે છે. અહીંયા આગળ ઝિંક કાર્બોનેટ છે પ્રક્રિયક છે, પ્રક્રિયક અહીંયા આગળ એક જ છે અને ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એ નિપજ છે, પ્રક્રિયાના પરિણામે મળતી નિપજ છે અને નિપજોની સંખ્યા 2 છે. એમાંથી એક સોલિડ છે એટલે કે ઘન સ્વરૂપમાં છે અને બીજી વાયુ સ્વરૂપમાં છે. હવે આને આપણે સૂત્ર સ્વરૂપમાં લખીએ રાસાયણિક સમીકરણને. ઝિંક કાર્બોનેટનું સૂત્ર છે ZnCO3. અહીં સોલિડ છે એટલે હું S લખીશ. આ તીરનું નિશાન આપણે gives વાંચીએ છીએ આને. ઝિંક ઓક્સાઇડનું સૂત્ર છે ZnO, S એટલે સોલિડ, વત્તા કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર એટલે CO2, કાર્બન ડાય એટલે 2 અને ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ડાય એટલે 2, કાર્બન ડાયોક્સાઇડ અને ગેસ સ્વરૂપમાં છે એટલે ગેસ. હવે આપણે એને બેલેન્સ કરવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં હું ઓક્સિજન ગણી લઉં. આ એક ઓક્સિજનનો પરમાણુ નિપજમાં, બીજા 2 એટલે નિપજમાં કુલ 1, અહીંયા 1 છે આ અને આ 2 એટલે 3 છે. તો અહીં 3 છે જ ઓલરેડી એટલે એને કશું કરવાનું નથી. અહીં ઝિંકનો પ્રક્રિયકમાં 1 પરમાણુ છે, નિપજમાં પણ 1 પરમાણુ છે એટલે એને કશું કરવાનું નથી, બેલેન્સ જ છે. કાર્બન જે છે નિપજમાં 1 છે પરમાણુ, પ્રક્રિયકમાં પણ 1 છે, એટલે આ જે રાસાયણિક સમીકરણ છે એ ઓલરેડી સમતોલિત જ છે. એટલે આપણે એને સમતોલિત કરવાની જરૂર નથી. હવે આ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? તો આપણે અહીં પ્રક્રિયક જે છે 1 છે અને નિપજ કેટલી મળે છે? 2. એટલે એક પ્રક્રિયક છે એમાંથી 2 નિપજો મળે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કઈ કહીએ છીએ? વિઘટનની પ્રક્રિયા કહીશું. એટલે આપેલ રાસાયણિક પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, તો વિઘટનની પ્રક્રિયા થાય છે એમ કહી શકાય. ત્રીજું રાસાયણિક સમીકરણ જોઈશું. હાઇડ્રોજન ગેસ એટલે વાયુ વત્તા ક્લોરીન ગેસ એટલે વાયુ, હાઇડ્રોજન વાયુ વત્તા ક્લોરીન વાયુ, અને આપણને મળે છે પ્રક્રિયાના અંતે નિપજ હાઇડ્રોજન ક્લોરાઇડ એ પણ વાયુ સ્વરૂપમાં. ચલો એને રાસાયણિક સૂત્રના સ્વરૂપમાં લખીએ. હાઇડ્રોજન ગેસ એટલે હાઇડ્રોજન છે એ દ્વિક પરમાણુ છે એટલે H2 ગેસ લખીશું. ક્લોરીન પણ દ્વિક પરમાણુ છે એટલે Cl2 ગેસ લખીશ અને આપણને મળે છે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર છે HCl અને એ પણ ગેસ સ્વરૂપમાં. રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરીશું. અહીંયા આગળ જોઈએ તો હાઇડ્રોજન જે છે એના 2 પરમાણુ છે પ્રક્રિયકમાં, નિપજમાં હાઇડ્રોજનનો એક જ પરમાણુ છે એટલે અહીં 2 હોય મારે આને બમણા કરવા પડે, 2 લાવવાની કોશિશ કરવી પડે. એટલે અહીં કશું નથી લખ્યું એટલે હાઇડ્રોજન ક્લોરાઇડના કેટલા અણુ છે? 1 અણુ છે અને એમાં એક પરમાણુઓ છે. એક હાઇડ્રોજનનો પરમાણુ છે અને એક ક્લોરીનનો પરમાણુ છે એટલે અહીંયા આગળ 1 છે. હવે મારે
H2 કરવા છે અને Cl2 એટલે કે બંનેને ડબલ ડબલ કરવા પડે તો જ બેલેન્સ થશે. એટલે એકની જગ્યાએ હું લખી દઈશ 2. હવે જોઈએ પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 2 પરમાણુઓ, નિપજમાં પણ હાઇડ્રોજનના 2 પરમાણુ થઈ ગયા. પ્રક્રિયકમાં ક્લોરીનના 2 પરમાણુઓ, નિપજમાં ક્લોરીનના 2 પરમાણુ. એટલે આમ આપેલી રાસાયણિક પ્રક્રિયા જે છે એ હવે સમતોલિત રાસાયણિક પ્રક્રિયા છે. હવે આ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? તો આમાં બે પ્રક્રિયકો ભેગા થઈને નિપજનો એક અણુ બને છે અથવા તો એક નિપજ મળે છે. બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ મળે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કઈ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ? તો આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એને સંયોગીકરણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. નવું રાસાયણિક સમીકરણ જોઈએ. મેગ્નેશિયમ સોલિડ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ એક્વિયસ gives મેગ્નેશિયમ ક્લોરાઇડ એક્વિયસ વત્તા હાઇડ્રોજન ગેસ. મેગ્નેશિયમ જે છે એ ઘન સ્વરૂપમાં છે, ધાતુ છે. હાઇડ્રોક્લોરિક એસિડ એ પાણીમાં બનાવેલું દ્રાવણ છે અને મેગ્નેશિયમ ક્લોરાઇડ આપણને જે નિપજ મળે છે એ પણ જલીય મળે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે સાથે સાથે. આમે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધાતુની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને શું મળે? હાઇડ્રોજન વાયુ તો મળે જ. રાસાયણિક સ્વરૂપે લખીએ. મેગ્નેશિયમ એટલે Mg, S ફોર સોલિડ, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, એક્વિયસ એટલે AQ, ગ્વીવ્સ MgCl2 થશે. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે એક્વિયસ અને હાઇડ્રોજન ગેસ સ્વરૂપમાં છે એટલે H2. હવે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કરીએ. સૌથી પહેલા હું જોઉં તો H2 છે અહીંયા આગળ, એટલે કે હાઇડ્રોજનના નિપજમાં 2 પરમાણુઓ છે હાઇડ્રોજનના, પણ પ્રક્રિયકમાં કેટલા પરમાણુઓ છે? આ ડાબી બાજુ જોઈએ તો પ્રક્રિયકમાં એક જ છે. અહીં કેટલા લખ્યા છે? કશું નથી લખ્યું એટલે 1 કહેવાય. હવે પ્રક્રિયકમાં તો નિપજમાં તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે એટલે મારે અહીંયા આગળ ડબલ કરવા પડશે, એટલે અહીંયા આગળ હું 2 કરીશ. હવે હાઇડ્રોજન 2 પરમાણુ થયા, નિપજમાં પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે. આવું કરતાં ક્લોરીન જે છે એ 1 હતો એની જગ્યાએ હવે 2 થઈ ગયા. તો મારે નિપજમાં ક્લોરીન ચેક કરવા પડે, એ તો ઓલરેડી 2 છે જ, એટલે ક્લોરીન પણ બેલેન્સ થઈ ગયા. મેગ્નેશિયમ ધાતુનો અહીંયા 1 પરમાણુ છે પ્રક્રિયકમાં, નિપજમાં પણ 1 પરમાણુ છે, એટલે આ પણ બેલેન્સ થઈ ગયું. આમ આખું રાસાયણિક સમીકરણ જે છે હવે સમતોલિત થઈ ગયું છે. કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા? તો હાઇડ્રોજનને મેગ્નેશિયમ ધાતુ શું કરે છે? વિસ્થાપિત કરે છે. અથવા તો સાદી ભાષામાં કહું તો મેગ્નેશિયમ જે છે એ હાઇડ્રોજનનું સ્થાન લઈ લે છે અને હાઇડ્રોજનને છૂટો કરી દે છે. અહીં જોઈ શકો છો તમે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ? તો આવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આ વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.